આજે ખેડૂત વિતરક સમિતિની મિટિંગ મળી, જેમાં ખાતર વિતરણ વ્યવસ્થા ટૂંક શરૂ આવે 15 જૂન પછી ખેડૂતોનું વાવણી કાર્ય શરૂ થશે. એ ગાળામાં ખાતરની વિતરણ વ્યવસ્થા થાય અને તમામને મળે એવી વ્યવસ્થા દરેક ડીલરોએ કરવા માટે પ્રાંત સાહેબને આ બાબતે આવેદનપત્ર આપવામાં આવશે. અને ખાતર પણ એવું કે જે આજુબાજુમાં તાલુકામાં જે જાય છે એના ઉપર પૂરેપૂરો કંટ્રોલ કરી અને ફક્ત ને ફક્ત આપણા તાલુકાના ખેડૂતોને મળે. કારણ કે આ ખાતરની વ્યવસ્થા એવી છે કે જિલ્લા લેવલેથી થાય અને દરેકની જમીન પ્રમાણે આપણને ખાતર આપવામાં આવે અને એ ખાતર આપણું આપવામાં આવે, પણ આપણા ખેડૂતો હજુ પૂરેપૂરા ભણતરની શિક્ષણમાં નહીં હોવાના કારણે ચોમાસા પહેલાં ખાતર લઈ શકતા નથી. કારણ કે એ પોતાનું પાક ધિરાણ ભરવામાંથી જ હજુ ફ્રી થઈ શકતા નથી 15-30 સુધીમાં. તો આ ખાતરને લેવા માટે એની આગળ પૂરેપૂરા રૂપિયા નથી અને એ ગાળામાં આપણું ટોટલી સૌરાષ્ટ્રનો માલ જીરું જે વેચાણ માટે જીરું ઈસબગુલ ઊંઝા વેચાણ માટે જાય છે અને વળતા જે સાધનો આવે છે એ સાધનો ધાંગધ્રા, હળવદ એ આપણું ખાતર લઈ જાય છે અને જે આપણો જે સ્ટોક હોય નીલ થઈ જાય અને એના કારણે આપણને જ્યારે જરૂર હોય ત્યારે મળતું નથી. તો આની ઉપર પૂરેપૂરો જો કંટ્રોલ કરવામાં આવે તો ખાતરની મને નથી લાગતું કે તાલુકામાં અસર પડે. તો આ બાબતે જિલ્લાના જે ખેતીવાડી અધિકારી એને પણ આ બાબતે મળી અને એવી રીતે વિતરણ વ્યવસ્થા થાય એવું ખેડૂત હિતરક્ષક સમિતિ આયોજન કરશે. આજે ખેડૂત હિતરક્ષક સમિતિની હોદ્દેદારોની મિટિંગ મળી છે અને આ મિટિંગમાં સર્વાનુમતે એ ચર્ચા થયેલી છે કે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલની જે સમસ્યા છે અને એ સમસ્યાના કારણે ખેડૂતોને જે સમસ્યાઓ થઈ રહી છે, અત્યારે ટૂંક સમયમાં વાવણીની સિઝન શરૂ થશે, કેટલાક ભાગોમાં બીટી કપાસની પણ સિઝન શરૂ થશે. તો આવા સંજોગોમાં ખેડૂતોની જે ખાસ જરૂરિયાત છે ડીઝલ, એ ડીઝલ યોગ્ય પ્રમાણમાં મળતું નથી કે યોગ્ય સમય મળતો નથી અને ઘણા બધા પેટ્રોલ પંપો એવા છે કે જ્યાં આ ડીઝલ ઉપલબ્ધ નથી. તો આ સમસ્યા માટે સાથે સાથે ખાતરની સમસ્યા છે, તેમજ નર્મદાના પાણીની સમસ્યા છે. તો આ સમસ્યાઓના ઉકેલ માટે આજે ખેડૂત હિતરક્ષક સમિતિના હોદ્દેદારોની મિટિંગ મળી છે અને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આગામી સમયમાં અમે પ્રાંત કક્ષાએ અને જિલ્લા પુરવઠા અધિકારી શ્રીની કચેરી કક્ષાએ યોગ્ય રીતે રજૂઆત કરવાના છીએ અને એ બાબતે આજે અમારી મિટિંગમાં ચર્ચા થઈ છે. નમસ્કાર. આજરોજ ખેડૂત હિતરક્ષક સમિતિની બેઠકમાં હોદ્દેદારો અને ખેડૂત આગેવાનો બધા ભેગા થયા. એમાં ખેડૂતો માટે અનેક મુદ્દાઓની ચર્ચા થઈ. હવે ઉનાળુ પાકમાં જે બીટી કપાસ વાવવાનો છે એમાં એક તો નર્મદાની તકલીફ છે. પાણી જો નહીં આવે, પાણીની અછત ઊભી થશે તો ખેડૂતો બીટી કપાસ કઈ રીતે વાવશે, એના માટે અમારા મુદ્દાઓ સર ચર્ચા થઈ છે. અમે ખેડૂત નર્મદા કેનાલના અધિકારીઓને ખેડૂત હિતરક્ષક સમિતિ વતી કેનલ રિપેરિંગ કરવાની હોય તો કેનલ રિપેરિંગ કરીને ખેડૂતોને ઉનાળુ વાવેતર માટે 1 તારીખ આજુબાજુમાં પાણી આપવામાં આવે તો ખેડૂતોને ઘણો બધો ફાયદો થાય. એની સાથે સાથે સરકારને અમે એ પણ કહેવા માગીએ છીએ કે ખેડૂતોને ખાતર સમયસર અને યોગ્ય ભાવથી મળી રહે એની પણ અમે રજૂઆત કરવાના છીએ. અને ખેડૂતોને ખેતી કરવા માટે અત્યારે તો ખાસ ડીઝલની જરૂર છે અને ડીઝલની અંદર જો આ રીતની વ્યવસ્થા થશે તો ખેડૂતો ખેતી કઈ રીતે કરશે? આ સરકારને વિચારવા જેવો પ્રશ્ન છે બહુ ગંભીરતાથી. જ્યારે ગુજરાતની અંદર ડીઝલ નથી મળતું, પણ તમે લોકો સમજો છો કે દારૂ તમારે હર જગ્યાએ, ઘણી જગ્યાએ અને હોમ ડિલિવરી પણ મળે છે. તો ડીઝલની વ્યવસ્થા કેમ નહીં? આ સરકારને બહુ વિચારવા જેવું છે અને સરકારને કરવું પડશે. નક્કર ખેડૂતો ખેતી નહીં પકવે તો દેશની પરિસ્થિતિ કઈ રીતે અને કઈ દિશામાં જશે, આ બહુ વિચારવા જેવો ગંભીર પ્રશ્ન છે. એટલે અમે હવે આવનાર સમયની અંદર પાટડી પ્રાંત સાહેબને, જિલ્લાના અધિકારીઓને પણ અમે આવેદનપત્ર આપવા જવાના છે, ખેડૂત આગેવાનો. તો હું પાટડી તાલુકાના દરેક ખેડૂતોને એક આગ્રહ કરું છું કે બધાય સાથે જોડાઓ. આ સમસ્યામાંથી હેરાન ના થવું હોય, તકલીફ વેઠવી ના હોય તો સૌ સાથે મળીને ખેડૂતોનો અવાજ બનીએ અને ખેડૂતોની તકલીફ દૂર થાય એવું આપણે કામ કરીએ અને આવેદનપત્રમાં સૌ સાથે જોડાઈએ. જય જવાન, જય કિસાન.